એટલે જે આપણા માળ બાંધ્યો હતો. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. તો કેમ છો મારા વાલા મિત્રો, મારી યુટ્યુબ ફેમિલી? ઉમ્મીદ કરું છું તમે બધા મજામાં જશો, કેમ કે આપણા વ્લોગ જોતા હોય તે બધા મજામાં જ હોય છે. અને મસ્તની થઈ ગઈ છે સવાર, અને સવારમાં આપણે આવી ગયા આપણા છત ઉપર, કેમ કે આપણે જોવા માટે જે આપણું પ્લાસ્ટરનું કામ કર્યું હતું એ બધું કમ્પ્લીટ છે કે નહીં એ પણ હું તમને બતાવું. આપણે આ જગ્યાએ બધે અહીંયા પણ પ્લાસ્ટર કર્યું છે, આ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે પ્લાસ્ટર કર્યું હતું એ હવે આની બાજુ માળ કરી નાખ્યો અને એની બાજુ કામ કરી દીધું છે ચાલુ. હવે એની બાજુ જઈને તમને બતાવું કે કઈ રીતનું કામ હાલે. આપણે આવી ગયા નીચે ને ફાઇનલી કામ થઈ ગયું છે ચાલુ પ્લાસ્ટરનું. આપણી આ દિવાલમાં માળ બાળ બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું છે. કંઈક આવી રીતે માળ બાંધ્યો છે અને થઈ ગયું કમ્પ્લીટ કામ ચાલુ. એટલે જે આપણા માળ બાંધ્યો હતો એ આપણે છોડવાનું કામ કરી દઈ ચાલુ, અને થોડુંક તો છોડી પણ નાખ્યું છે. આપણે આ બધી જગ્યાએ કરી નાખ્યું કમ્પ્લીટ, પ્લાસ્ટર થઈ ગયું છે. હવે આ માળ છોડી નાખી મિત્રો. આપણે થઈ ગયું છે પ્લાસ્ટરનું કામ અને માળ પણ છોડી નાખ્યું છે, થઈ ગયું કમ્પ્લીટ મિત્રો. આપણે પ્લાસ્ટરનું બધું કામ પૂરું થઈ ગયું છે, ખાલી એક જ બાકી છે. આપણું આ જે સીડી રૂમ છે એક બાકી છે, બાકી બધું પ્લાસ્ટરનું કામ પૂરું. અને હવે અત્યારે આપણે કામ કરી છીએ આખા મકાનને વોશ કરવાનું છે, એના માટે આ નળીને એનું બધું કામ ચાલુ છે. એટલે આપણે છત ઉપર જઈને બધું વોશ કરવાનું છે, એ પણ તમને બતાવું કે કઈ રીતનું બધું વોશ કરી. એટલે મિત્રો પાણી પાવાનું કામ કરી દીધું છે ચાલુ. એટલે મિત્રો આપણે બાંધી દીધો છે આ સાઈડમાં માળ, આખો ઉપર સીડી રૂમમાં. હવે કાલે સવારે ઇન્શાલ્લાહ અહીંથી ચાલુ થશે આપણે પ્લાસ્ટર કરવાનું. આપણે આ જે પોપડા ઉખડેલા છે એ કરવાનું છે, અને માળ આવી રીતનું કંઈક લાગે છે. આના ઉપર ચડીને કામ કરવાનું ચાલુ. આજના બ્લોગમાં અહીંયા છે. તમને અમારો બ્લોગ સારો લાગ્યો ને તો અમારા બ્લોગને કરી નાખો મસ્તકનો લાઈક, અને મસ્તીની પ્યારી કમેન્ટ કરી નાખો, અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલને કરી નાખો સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.